વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરથી ભરત પટેલના નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 2માં એટલે કે પરમાણુના બંધારણમાં આપણે જ્યારે પરમાણુનું વિભાજન કરવામાં આવે ત્યારે તેમાંથી કેટલાક અવપરમાણવીય કણો મળે છે અને એ અવપરમાણવીય કણો કયા કયા હતા તો એમાં મુખ્ય 3 અવપરમાણવીય કણો એટલે ઇલેક્ટ્રોન, ત્યાર પછી શોધાયો પ્રોટોન, ત્યાર પછી શોધાયો ન્યુટ્રોન. અને આ 3 જે અવપરમાણવીય કણો છે તેમાં E/mનો ગુણોત્તર કેવી રીતે શોધી શકાય, તેનો વીજભાર કેવી રીતે શોધી શકાય અને તેના આધારે તેનું દળ કેવી રીતે શોધી શકાય, જે અગાઉના લેક્ચરમાં આપણે ભણેલા છીએ. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન માટે E/mનો ગુણોત્તર, વીજભાર અને તેનું દળ. અને ત્યાર પછી મેં તમને કેટલાક અવપરમાણવીય કણો બીજા પણ પરમાણુમાંથી મળે છે તેની પણ આપણે ચર્ચા કરેલી છે. દાખલા તરીકે પોઝિટ્રોન, ત્યાર પછી ન્યુટ્રિનો, એન્ટી ન્યુટ્રિનો, મેસોન, એન્ટી પ્રોટોન વગેરે વગેરે. તેનો વીજભાર કેટલો છે, તેનું દળ કેટલું છે તેની પણ આપણે વિગતે ચર્ચા કરેલી છે. હવે આપણે એક અગત્યની બાબત છે, આ કેટલાક જે અવપરમાણવીય કણો છે એનો વિશિષ્ટ વીજભાર કેવી રીતે નક્કી કરી શકાય. આ પણ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે JEE અને NEETમાં આ પ્રકારના પ્રશ્નો મુકાતા હોય છે, જે પાઠ્યપુસ્તકમાં આપેલો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો. વિશિષ્ટ વીજભાર જેને આપણે સ્પેસિફિક ચાર્જ કહીએ છીએ. સ્પેસિફિક ચાર્જ. હવે પરમાણુમાંથી જે અવપરમાણવીય કણો મળે છે એમાં એક આપણી પાસે અવપરમાણવીય કણ જે હતો ઇલેક્ટ્રોન, અવપરમાણવીય કણો તેની સંજ્ઞા કઈ રીતે લખાય છે, ત્યાર પછી તેમાં E/mનો ગુણોત્તર, અને તેનો વિશિષ્ટ વીજભાર. પ્રથમ અવપરમાણવીય કણ છે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનને આપણે કેવી રીતે લખીએ છીએ? E-. બીજો અવપરમાણવીય કણ છે પ્રોટોન, P+. ત્રીજો અવપરમાણવીય કણ છે ન્યુટ્રોન, N0. અને એક બીજા કણની પણ આપણે ચર્ચા કરીએ જેને આપણે આલ્ફા કણ તરીકે ઓળખીએ છીએ. અગાઉ આપણે કદાચ સમજેલા છીએ કે આલ્ફા કણ એટલે શું? તો આલ્ફા કણ એટલે ધન વીજભારિત હિલિયમ, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોનનો સમાવેશ થાય છે. 2He 4+2, 2He 4+2, જેને આપણે આલ્ફા કણ તરીકે ઓળખીએ છીએ. આલ્ફા કણ માટે આપણે સંજ્ઞા આલ્ફા તરીકે જ ઓળખીએ છીએ. હવે આ મેં તમને જે 4 કણો મૂક્યા છે એમાં સ્પેસિફિક ચાર્જ એટલે કે વિશિષ્ટ વીજભાર શોધવો છે. તો એના માટે E/mનો ગુણોત્તર કેટલો થશે? આપણે દરેક કણ માટે સમજીએ તો પ્રથમ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? તો આપણે જે વીજભાર છે તે સાપેક્ષ વીજભાર અને દળ પણ આપણે સાપેક્ષ દળને જ ગણતરીમાં લેવાનું છે. તો ઇલેક્ટ્રોનનો
જે સાપેક્ષ વીજભાર છે એ -1 છે અને પ્રોટોનનો સાપેક્ષ વીજભાર +1 છે. ટૂંકમાં બંનેના વીજભાર એક થશે અને તેનું દળ ઇલેક્ટ્રોનનું જે સાપેક્ષ દળ છે તે બહુ જ ન્યૂનતમ છે. અને આપણે પ્રોટોનની સાપેક્ષમાં કહીએ તો 1/1837 થાય છે. એટલે E/m નો ગુણોત્તર E/m નો ગુણોત્તર 1/m બરાબર 1/1837 આ પ્રમાણે થશે. ફરીથી વીજભાર 1 છે અને તેનું દળ પ્રોટોનની સાપેક્ષમાં 1/1837 થાય છે. એવી જ રીતે આ બંનેનો જો ગુણોત્તર લેવામાં આવે તો તેનો જવાબ મળે છે આપણને 1837. કેટલીક વાર આપણે 1836 પણ લખીએ છીએ, પણ ચોક્કસ મૂલ્ય લખીએ તો 1838 થાય છે. ચલો, બીજો અપરમાણવીય કણ એટલે પ્રોટોન. તો પ્રોટોનનું દળ સાપેક્ષ દળ આપણે 1 ગણીએ છીએ અને વીજભાર તો તેનો 1 છે, 1/1 થશે. 1/1 તો તેનો વિશિષ્ટ વીજભાર 1 થશે. ત્રીજા નંબરમાં આવે છે ન્યુટ્રોન. ન્યુટ્રોનનો વીજભાર નથી, તેનું દળ આપણે સાપેક્ષ દળ 1 AMU ના સંદર્ભમાં લખીએ છીએ, પણ તેનો વીજભાર નથી એટલે E બરાબર 0 થશે. 0/1 એટલે એનો જવાબ 0 થશે. અને વધારામાં આપણે આલ્ફા કણ સમજીએ છીએ તો આલ્ફા કણનો વીજભાર અહીંયા +2, એનો મતલબ કે તેમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કર્યા છે. ખાસ સમજી લેજો, હિલિયમમાં 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન હોય છે. હિલિયમમાં 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન હોય છે, પણ +2 લખીએ એટલે ઇલેક્ટ્રોન 2 દૂર થાય છે. માત્ર ને માત્ર કેન્દ્રમાં 2 જ પ્રોટોન છે. હવે 2 જ પ્રોટોન હોય તો તેનો વીજભાર પણ કેટલો થશે? 2. અને તેનું દળ તો લખેલું છે, સાપેક્ષ દળ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન, એટલે કુલ દળ થશે 4. એટલે E બરાબર 2 થાય છે અને M બરાબર 4 થાય છે. એટલે જવાબ મળે છે 0.5. આ પ્રમાણે અહીંયા આપણને જે 4 કણો આપેલા છે એ 4 કણો માટે વિશિષ્ટ વીજભાર આપણે નક્કી કરી શકીએ છીએ. અને કેટલીક વાર પરીક્ષામાં એમ પણ આવે છે, આ 4 જે અપરમાણવીય કણો છે એને વિશિષ્ટ વીજભારને આધારે ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આપણે અહીંયા વિશિષ્ટ વીજભારને જે મૂલ્યો આપેલા છે એમાં સૌથી વધારે મૂલ્ય કોનું છે? ઇલેક્ટ્રોનનું. એટલે આપણે જો ઉતરતા ક્રમમાં ક્રમ લખીએ તો વિશિષ્ટ વીજભાર માટે વિશિષ્ટ વીજભાર તો સૌથી વધારે વીજભાર કોનો છે? ઇલેક્ટ્રોનનો. ગ્રેટર દેન, ત્યાર પછી કોનો નંબર આવે છે? પ્રોટોન. ત્યાર પછી ન્યુટ્રોન નહીં આવે, આલ્ફા કણ આવશે, આલ્ફા કણ. અને ત્યાર પછી ન્યુટ્રોન. આ વિશિષ્ટ વીજભારને આધારે 4 અપરમાણવીય કણોને ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ નોંધી લેજો. સ્પેસિફિક વીજભાર માટે E/m નો ગુણોત્તર આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ અને એ નક્કી કર્યા બાદ એને આપણે ઉતરતા અથવા ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવી શકાય એ અહીંયા આપણે કોષ્ટકની મદદથી સમજાવી શકીએ છીએ. એટલે આ જે બાબત છે એ પરીક્ષા માટે અગત્યની હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક શબ્દોની સંકલ્પના સમજવી છે અને પાઠ નંબર 2 નહીં પરંતુ સમગ્ર રસાયણ વિજ્ઞાન માટે જે બેઝિક બાબત છે એ બેઝિક બાબત આપણે કેટલાક શબ્દોની સંકલ્પના વડે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમને જે કામ આપવામાં આવે છે અથવા અહીંયા જે
તમને દર્શાવવામાં આવે છે તે તમે નોટબુકમાં ફરજિયાત લખજો કે જેથી તમને આ પાઠની જે વિષય વસ્તુ છે એ તમે સરળતાથી સમજી શકો. હવે આપણે પ્રથમ જે શબ્દ છે તે સમજવો છે. પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક જેને આપણે ઝેડ તરીકે ઓળખીએ છીએ. અગાઉના ધોરણમાં તમે ભણીને આવ્યા હશો કે પરમાણુ ક્રમાંક કોને કહેવાય. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે પરમાણુ ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને કહ્યું છે કે પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા ઝેડ બરાબર તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા એક શબ્દ આપણે લખ્યો છે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. કેમ આ શબ્દ લખવાનું થાય છે? તો દાખલા તરીકે કોઈ પરમાણુ ધન કે ઋણ વીજભારિત છે. દાખલા તરીકે સોડિયમ પ્લસ Na ઉપર 1 એકમ ધન વીજભાર છે Na+, તો તેમાં પ્રોટોનની સંખ્યા કેટલી થાય છે? તો અગાઉના ધોરણમાં આપણે ભણીને આવ્યા છીએ કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. કારણ કે તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા 11 થાય છે. તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા 11 થાય છે. પરંતુ 1 એકમ ધન વીજભારિત હોવાથી પરમાણુ પર જેટલા એકમ ધન વીજભાર હોય તેટલા ઇલેક્ટ્રોન દૂર થાય છે અને જેટલા એકમ ઋણ વીજભાર હોય તેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય છે. તો અહીંયા 1 એકમ ધન વીજભારિત છે ત્યારે તેમાં 1 ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10. તો હવે આમાં ઝેડ બરાબર 11 થશે કે 10 થશે? તો આપણે કહ્યું છે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. એટલે આમાં પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર એનો જવાબ કેટલો થાય છે? 11. તેનો જવાબ 10 થશે નહીં, કારણ કે આ પરમાણુ તટસ્થ નથી. જો તટસ્થ પરમાણુ હોય તો જ કહી શકાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક. એક બીજો શબ્દ આપણે સમજવો છે, પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ કેપિટલ A વડે આપણે દર્શાવીએ છીએ. પરમાણ્વીય દળને બદલે કેટલીક વાર આપણે પરમાણુ ભાર પણ લખીએ છીએ. તો પરમાણ્વીય દળ એટલે શું? અગાઉ આપણે સમજેલા છીએ કે સમગ્ર પરમાણુનું દળ કોને આભારી છે? વિચારો, સમગ્ર પરમાણુનું દળ કોને આભારી છે? આપણે અગાઉ તમને જ્યારે 3 અપરમાણવીય કણોની શોધની વાત કરી છે ત્યારે મેં તમને કહ્યું હતું સમગ્ર પરમાણુનું દળ એ પ્રોટોન અને ન્યુટ્રોનના દળ પર આધારિત છે. કારણ કે તેમાં ત્રીજો અપરમાણવીય કણ એટલે ઇલેક્ટ્રોન, જેનું દળ નહિવત છે ત્યારે આપણે તેને ગણતા નથી. એટલે પરમાણવીય દળ એ બરાબર શું કહી શકાય? તો A = પરમાણુના કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોન અને
પ્રોટોનની સંખ્યાનો સરવાળો, પ્રોટોનની સંખ્યાનો સરવાળો, આને કહેવાય છે પરમાણ્વીય દળ. એ બરાબર ન્યુટ્રોન પ્લસ પ્રોટોન. આ સૂત્રને આધારે આપણે પરમાણ્વીય દળ નક્કી કરી શકીએ છીએ. એ બરાબર ન્યુટ્રોન પ્લસ પ્રોટોન, આ બંનેના સરવાળાને પરમાણ્વીય દળ કહેવાય. કારણ કે સમગ્ર પરમાણુનું દળ ક્યાં સમાયેલું છે? કેન્દ્રમાં. અને કેન્દ્રમાં કોણ છે? ન્યુટ્રોન અને પ્રોટોન. આ બંનેનો તમે સરવાળો કરો એટલે તમને પરમાણ્વીય દળ મળે છે. હવે એમ પણ કહેવાય છે કે દાખલા તરીકે પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે તો ન્યુટ્રોન બરાબર શું લખાય છે? તો ન્યુટ્રોનની ગણતરી કરવી હોય, ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો ન્યુટ્રોન બરાબર A માઇનસ P પ્લસ થાય છે. આ પણ નોંધ કરી લેજો. ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો પરમાણ્વીય દળમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરવામાં આવે છે અથવા A માંથી Z બાદ કરવામાં આવે છે. A to Z, A માઇનસ Z ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોનની સંખ્યા મળશે. આમ સમગ્ર પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્તપણે ન્યુક્લિઓન તરીકે ઓળખવામાં આવે છે. એક આ શબ્દ પણ સમજી લેજો, ન્યુક્લિઓન. ન્યુક્લિઓન એટલે ન્યુટ્રોન અને પ્રોટોનને સંયુક્તપણે, ન્યુટ્રોન અને પ્રોટોનને સંયુક્તપણે ન્યુક્લિઓન તરીકે ઓળખવામાં આવે છે. અને ન્યુક્લિઓનની કુલ સંખ્યાને આપણે શું કહીએ છીએ? પરમાણ્વીય દળ. ન્યુક્લિઓનની કુલ સંખ્યાને આપણે પરમાણ્વીય દળ કહીએ છીએ. એટલે આ બંનેને સંયુક્તપણે ન્યુક્લિઓન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે આપણે પરમાણ્વીય દળ સમજી શકીએ. હવે આપણે ત્યાર પછી જે તત્વો આપેલા છે અથવા જે પરમાણુ આપેલા છે તે પરમાણુ સંજ્ઞામાં રૂપાંતર કેવી રીતે કરી શકાય આ પણ આપણે સમજવાનું છે. પરમાણુ સંજ્ઞા આવર્ત કોષ્ટકમાં 118 તત્વો આપેલા છે. આ 118 તત્વોને પરમાણુના સંદર્ભમાં કેવી રીતે લખી શકાય? તો આપણે સામાન્ય રીતે એ પણ ભણીને આવ્યા છીએ. આપણે આ રીતે લખીએ છીએ. નીચે ઝેડ આવે છે પરમાણુ ક્રમાંક. અહીંયા આપણે જે તે તત્વની સંજ્ઞા લખીએ છીએ અને તેના ઉપર પરમાણ્વીય દળ અથવા પરમાણુ ભાર લખીએ છીએ. કોઈ પણ પરમાણુની સંજ્ઞા આ પ્રમાણે છે: ઝેડ, એક્સ અને એ. હવે તેમાં ઝેડ કોને કહેવાય છે? ઝેડ બરાબર શું થશે? તો ઝેડ એટલે પરમાણુ ક્રમાંક. ઝેડ એટલે પરમાણુ ક્રમાંક. એક્સ એટલે તત્વની સંજ્ઞા. દાખલા તરીકે આપણે સોડિયમ માટે Na લખીએ છીએ, એલ્યુમિનિયમ માટે Al લખીએ છીએ, ફ્લોરિન માટે F લખીએ છીએ. અને એ એટલે પરમાણ્વીય દળ. આ રીતે કોઈ પણ પરમાણુની આપણે સંજ્ઞા લખી શકીએ છીએ. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, હાઇડ્રોજન માટે આપણે શું લખીએ છીએ? 1H1. કાર્બન માટે આપણે શું લખીએ છીએ? 6 કાર્બન 12. નાઇટ્રોજન માટે આપણે શું લખીએ છીએ? 7 નાઇટ્રોજન 14. સોડિયમ માટે આપણે શું લખીએ છીએ? 11 Na23. એટલે જુદા જુદા જે પરમાણુ આપેલા છે તે પરમાણુને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. નીચે લખેલા પરમાણુ ક્રમાંક છે.
અને ઉપર લખેલા એ પરમાણવીય દળ અથવા પરમાણુ ભાર છે. હંમેશા આપણને ભાર એ ઉપરની બાજુ એટલે કે માથા ઉપર લાગતો હોય છે. તો એવી જ રીતે સમગ્ર પરમાણુનો ભાર પણ તેના માથા ઉપર જ છે. એટલે ઉપર જે આવે છે તેને પરમાણુ ભાર કહેવાય છે, નીચે આવે છે તેને પરમાણુ ક્રમાંક કહેવાય છે. તો આ રીતે આપણે કોઈ પણ પરમાણુની સંજ્ઞા પરમાણુ ક્રમાંક અને પરમાણવીય દળને આધારે સમજાવી શકીએ. હવે એક પ્રશ્ન આપણે મૂકીએ છીએ અને એમાં તમારે સાથે સાથે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. એક એક્ઝામ્પલ છે 35Br80. બ્રોમિન માટે આ રીતે પરમાણુ લખેલો છે. તો તેમાં ના પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા જણાવો. આ ત્રણ બાબત આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમે વિચારો કે આ પરમાણુ પહેલાં તો તટસ્થ પરમાણુ છે, તેના પર ધન કે ઋણ વીજભાર નથી. એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી આવે છે? સમાન. Z બરાબર 35 એટલે પ્રોટોનની સંખ્યા પણ 35 થશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 35 થશે. પરમાણવીય દળ એ બરાબર આપણને કેટલું આપેલું છે? 80. ન્યુટ્રોનની સંખ્યા આપણે શોધવી છે તો ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ A માઇનસ P પ્લસ અથવા A માઇનસ Z થશે. એ બરાબર જવાબ આપણને આપેલો છે 80. પ્રોટોનની સંખ્યા 35 તો ન્યુટ્રોનનો જવાબ કેટલો થશે? તમે ગણતરી કરી લો તો ન્યુટ્રોનનો જવાબ થશે 45. તો આપણને પ્રોટોનની સંખ્યા મળે છે 35, ઇલેક્ટ્રોનની સંખ્યા મળે છે 35 અને ન્યુટ્રોનની સંખ્યા મળે છે 45. આ રીતે જે તે તત્વ માટે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધી શકાય છે. હવે એ જ રીતે તમને એક બીજો પરમાણુ ઋણ વીજભારિત મૂકવામાં આવે છે. ઋણ વીજભારિત ફરીથી આપણે વિચારી લઈએ. 17 ક્લોરીન 35 -1. માત્ર માઇનસ લખેલું હોય તો પણ આપણે સમજી જવાનું કે 1 એકમ ઋણ વીજભાર ધરાવે છે. માં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા જણાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલો પરમાણુ તટસ્થ નથી, તેના પર 1 એકમ ઋણ વીજભાર છે. એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થશે નહીં. Z બરાબર 17 આપેલા છે. Z ઇઝ ઇક્વલ ટુ 17 એટલે પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 17. પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા 17 થશે નહીં. મેં તમને હમણાં જ કહ્યું હતું કે પરમાણુ પર ઋણ વીજભાર હોય, જેટલા ઋણ વીજભાર એકમ હશે એટલો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થશે. તો ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ પરમાણુ ક્રમાંક 17 છે, એક ઋણ વીજભારિત એકમ છે એટલે એક વધારો થશે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 18. જો અહીંયા ધન વીજભારિત હોત તો તેમાં એટલા એકમ ઘટાડો થાય છે. અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર આપણને આપેલા છે 35. તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર A માઇનસ P પ્લસ ઇઝ ઇક્વલ ટુ એનો જવાબ આપેલો છે 35. પ્રોટોનની સંખ્યા થશે 17 તો ન્યુટ્રોનનો જવાબ થશે 18.
ન્યુટ્રોનની સંખ્યા 18 થશે. તો આ રીતે આપણે 3 અવપરમાણવીય કણોની સંખ્યા દર્શાવી શકીએ. પ્રોટોનની સંખ્યા 17 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે અને ન્યુટ્રોનની સંખ્યા પણ 18 થશે. આ રીતે કોઈ પણ પરમાણુ માટે આપણે 3 અવપરમાણવીય કણોની સંખ્યા દર્શાવી શકીએ. એ જ રીતે આપણે બીજા કેટલાક પરમાણુઓ છે તેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ધન વીજભારિત એકમ માટે આપણે શોધીએ. ધન વીજભારિત એકમ માટે અહીંયા આપણે ઋણ વીજભારિત એકમ દર્શાવ્યો છે. એવી જ રીતે ધન વીજભારિત એકમ હોય તો તે પરમાણુ માટે કેવી રીતે શોધી શકાય છે તે પણ આપણે સમજી લઈએ. પરમાણુ છે અને તે ધન વીજભારિત એકમ છે. દાખલા તરીકે આપણે એ પણ 12 મેગ્નેશિયમ 24+2 ના પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા જણાવો અને ન્યુટ્રોનની સંખ્યા જણાવો. તો અહીંયા જે રીતે ઋણ વીજભારિત એકમ હતો એવી જ રીતે આ ધન વીજભારિત એકમ છે. એટલે આ પરમાણુ તટસ્થ નથી. એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન આવશે નહીં. અહીંયા ઝેડ બરાબર કેટલા થાય છે? ઝેડ ઇઝ ઇક્વલ ટુ 12. તો પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 12. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 12 થશે નહીં. ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પરમાણુ ક્રમાંક અને જેટલા એકમ વીજભાર હોય, ધન વીજભાર છે તો તેટલા એકમ બાદ બાકી ઘટાડો થશે. 12 - 2 ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10. અહીંયા પરમાણવીય દળ એ બરાબર કેટલા આપેલા છે? 24. તો ન્યુટ્રોન બરાબર A2Z એટલે A-Z એ બરાબર આપેલા છે 24. પરમાણુ ક્રમાંક થશે 12 એટલે ન્યુટ્રોનની સંખ્યા થશે 12. આ રીતે આપણે પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાની ગણતરી કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ પરમાણુમાં 3 અવપરમાણવીય કણોની સંખ્યા કેવી રીતે નક્કી કરી શકાય છે. આપણે એક બીજા એક્ઝામ્પલની સમજ મેળવીએ. પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની સંખ્યા અહીંયા શોધવાની કહી છે. પણ આપણને પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી હોય અને તેના આધારે તત્વની સંજ્ઞા દર્શાવો, એવા પ્રકારનો પ્રશ્ન હોય તો આપણે કેવી રીતે સમજી શકીએ? દાખલા તરીકે એક ઘટક એટલે સ્પીસીઝ જેમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે આપણને મૂલ્યો આપેલા છે 8, 10 અને 8. 8, 10 અને 8 છે. એટલે પ્રોટોન 8 થશે, ઇલેક્ટ્રોન 10 થશે અને ન્યુટ્રોન 8 થશે. તો તત્વની સંજ્ઞા જણાવો. એ કયું તત્વ હશે? જુઓ, ખાસ સમજી લેજો વિદ્યાર્થી મિત્રો કે પ્રોટોન કેટલા છે? 8. પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 8 એટલે ઝેડ બરાબર જવાબ કેટલો થશે? 8. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય છે. અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી. ઇલેક્ટ્રોનની સંખ્યા 10. ઇલેક્ટ્રોનની સંખ્યા 10. એનો અર્થ પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં કેટલો વધારો થાય છે? 2. પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં જેટલા એકમ વધારો થાય એટલો ઋણ વીજભાર હશે. એટલે આનો અર્થ એમ થાય
કે 2 ઇલેક્ટ્રોન વધારે છે, 2 ઇલેક્ટ્રોન વધારે છે એટલે શું કહી શકાય? 2 ઇલેક્ટ્રોન વધારે છે એટલે પરમાણુ -2 ઋણ વીજભાર એકમ ધરાવતો હશે. ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય તો જેટલા એકમ વધારો થાય એટલા ઋણ વીજભાર, અને ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થાય તો તેટલા એકમ ધન વીજભાર હશે. હવે ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે એટલે આપણે ન્યુટ્રોનની સંખ્યાને આધારે, ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 8. તેને આધારે એ બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 8 + 8 ઇઝ ઇક્વલ ટુ 16 થશે. હવે આપણને નીચેનું જે તળિયું છે તે મળ્યું છે. તળિયું એટલે પરમાણુ ક્રમાંક Z બરાબર 8. ઉપરનું જે મથાળું છે પરમાણવીય દળ એટલે એ બરાબર 16, અને તે તત્વમાં -2 ઋણ વીજભાર એકમ ધરાવે છે. તો પરમાણુ ક્રમાંક 8 કોનો છે વિદ્યાર્થી મિત્રો? તો પરમાણુ ક્રમાંક 8 એટલે ઓક્સિજન. અગાઉના ધોરણમાં તમે પરમાણુ ક્રમાંક 1 થી 20 ધરાવતા જે તત્વો છે તે તત્વોની સંજ્ઞા તમે તૈયાર કરેલી જ હશે. ના તૈયાર કરેલી હોય તો પણ તૈયાર કરી લેજો. એટલે આ તત્વની સંજ્ઞા શું થશે? 8 ઓક્સિજન 16 -2. આ તેનો જવાબ થશે. પરમાણુ ક્રમાંક નીચે આવે છે, પરમાણવીય દળ ઉપર આવે છે, અને તે એકમ જે વીજભાર -2 છે તે અહીંયા આપણે જમણી બાજુ લખતા હોઈએ છીએ. એવી જ રીતે આપણે એક બીજા પ્રશ્નની પણ ચર્ચા કરી લઈએ કે જેમાં આ પ્રકારના જ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવે છે. એક ઘટક જેમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે તેના મૂલ્યો આપણને આપેલા છે 11, 10 અને 12 છે. 11, 10 અને 12 છે. તો તત્વની સંજ્ઞા જણાવો. ઉપરનો જે એક્ઝામ્પલ છે એ જ એક્ઝામ્પલ છે, એટલે તમે વિદ્યાર્થી મિત્રો જાતે પણ ગણી શકો. તો પ્રોટોનની સંખ્યા આપેલી છે. પ્રોટોનની સંખ્યા 11 છે. એટલે પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલા થશે? 11. ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે 10. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો હતો, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો છે. ઇલેક્ટ્રોન બરાબર 10. પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન કેટલા ઓછા થશે? 1. જેટલો ઘટાડો હોય તેટલા ધન વીજભાર એકમ આવે છે. એટલે અહીંયા +1 એકમ થશે. અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે 12. ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ 12. એ ઇઝ ઇક્વલ ટુ P + N0 ઇઝ ઇક્વલ ટુ 12 + 11 ઇઝ ઇક્વલ ટુ જવાબ થશે 23. વિદ્યાર્થી મિત્રો અહીંયા પરમાણુ ક્રમાંકનો જવાબ મળ્યો છે આપણને Z ઇઝ ઇક્વલ ટુ 11. +1 એકમ ધન વીજભારિત છે, અને પરમાણવીય દળનો જવાબ મળ્યો છે 23. તો પરમાણુ ક્રમાંક 11 કોનો છે? આ કયું તત્વ છે કે જેનો પરમાણુ ક્રમાંક 11 છે? તો તે તત્વ છે સોડિયમ. તો તેના માટે આપણે જવાબ શું લખીશું? આનો જવાબ પરમાણુ ક્રમાંક થશે 11 Na સોડિયમ, પરમાણવીય દળ થશે 23, અને તેના પર +1
માત્ર પ્લસ લખો તો પણ ચાલે અને +1 લખો તો પણ ચાલે. આ તત્વની સંજ્ઞા આ પ્રમાણે થશે: 11 સોડિયમ 23 + 1. આ રીતે આપણે જુદા જુદા તત્વની સંજ્ઞા કેવી રીતે નક્કી કરી શકાય એ આપણે સમજી શકીએ. આપણે એક બીજા પ્રશ્ન માટે પણ સમજીએ કે જેમાં આ રીતે જ સમજાવેલું છે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી હોય અને તે તત્વની સંજ્ઞા કેવી રીતે નક્કી કરી શકાય. આપણે ઝડપથી એક એક્ઝામ્પલ ફરીથી સમજી લઈએ. એક ઘટક છે કે જેમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે મૂલ્યો આપેલા છે આપણને 26, અનુક્રમે 26, 24 અને 30. તો તે તત્વની સંજ્ઞા જણાવો. હવે તમને આવડી ગયું છે એટલે હું તમને ઝડપથી સમજાવી લઉં. પ્રોટોનની સંખ્યા 26 એટલે Z બરાબર થશે 26, બરાબર છે ને. ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં કેટલો ઘટાડો છે? 2. જેટલો ઘટાડો હોય તેટલા ધન વીજભાર એકમ આવે એટલે +2 એકમ થશે, +2 એકમ. ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે 30 એટલે A બરાબર P + N0 = 26 + 30 બરાબર 56. પરમાણુ ક્રમાંક મળ્યો છે આપણને 26, 2 એકમ ધન વીજભારિત છે અને પરમાણ્વીય દળ મળ્યું છે 56. તો પરમાણુ ક્રમાંક 26 કોનો થાય છે? 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો તમે તૈયાર કરેલા છે. હવે વધારામાં 11મા ધોરણ માટે પરમાણુ ક્રમાંક 21 થી 30 ધરાવતા તત્વો પણ તમારે તૈયાર કરવા પડશે. એટલે અહીંયા પરમાણુ ક્રમાંક 26 આયર્ન એટલે કે Fe નો છે, 26 Fe. પરમાણુ દળ કેટલું છે? 56 અને 2 એકમ ધન વીજભારિત છે એટલે +2. આ રીતે તમે જે તે તત્વની જે સંજ્ઞા છે તે લખી શકો. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે લખી શકાય, જે તે તત્વની સંજ્ઞા કેવી રીતે લખી શકાય તેની સમજૂતી આપી. અહીંયા 2 જ શબ્દોની સંકલ્પના આપણે સમજ્યા: પરમાણુ ક્રમાંક અને પરમાણ્વીય દળ. હવે નંબર 3 આવે છે. 3 એટલે પરમાણુ સંજ્ઞા અને નંબર 4 આવે છે. નંબર 4 એટલે સમસ્થાનિકો, જેને આપણે આઇસોટોપ તરીકે ઓળખીએ છીએ. આઇસોટોપ. અંગ્રેજી શબ્દો પણ સાથે સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. સમસ્થાનિકો. તો અહીંયા શબ્દ લખેલો છે સમ એટલે સરખું, સ્થાનિકો એટલે સ્થાન. હંમેશા સ્થાન ક્યાં હોય છે? આસન ક્યાં હોય છે? નીચેની બાજુએ. એટલે તેનું શાબ્દિક અર્થઘટન શું કરી શકાય? વિજ્ઞાનની પરિભાષામાં શું કહી શકાય? કે જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય, પરમાણ્વીય દળ અલગ હોય, તો તેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. એકબીજાના સમસ્થાનિકો કહેવાય. જુઓ, ફરીથી વ્યાખ્યા સમજી લેજો. પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ ક્રમાંક એટલે Z, જે નીચેની બાજુએ હોય છે. પરમાણ્વીય દળ કે જે ઉપરની બાજુએ હોય છે. દળ જુદા જુદા હોય પણ Z સમાન હોય, તો તેને એકબીજાના શું કહેવાય છે? સમસ્થાનિકો. સમસ્થાનિકો કેમ ઉદ્ભવે છે? પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદું જુદું હોય, એનો અર્થ કે કોણ જુદા હશે?
ફરીથી સમજી લેજો, એને કહ્યું છે ઝેડ સરખા હોય પરંતુ એ જુદા જુદા હોય. એ એટલે શું? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. તો સમસ્થાનિકોમાં પ્રોટોન સરખા હશે, પ્રોટોનની સંખ્યા સમાન, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કેવી થશે? ન્યુટ્રોન અલગ અલગ હશે. અને ન્યુટ્રોનની સંખ્યા અલગ હોય, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી. એટલે સમસ્થાનિકો માટે એમ કહી શકાય કે બધા જ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સરખા હશે, માત્ર ભૌતિક ગુણધર્મોમાં થોડોક ફેરફાર થશે, રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થશે નહીં. આપણે એક ઉદાહરણ સમજીએ કે જે એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે આપણે એમ વિચારીએ છીએ, હાઇડ્રોજનમાં 3 સમસ્થાનિકો મળે છે. 1H1, બીજો છે 1H2 અને ત્રીજો છે 1H3. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે વિચારો તો અહીંયા પરમાણુ ક્રમાંક, દરેકનો પરમાણુ ક્રમાંક 1 થાય છે, પરંતુ પરમાણુવીય દળ એટલે એનો જવાબ 1, 2 અને 3 થાય છે. આને આપણે આમ તો સાદો હાઇડ્રોજન એટલે કે પ્રોટિયમ તરીકે ઓળખીએ છીએ. આને આપણે ડ્યુટેરિયમ તરીકે એટલે કે ડી તરીકે ઓળખીએ છીએ. અને આને આપણે ટ્રિટિયમ તરીકે એટલે કે ટી તરીકે ઓળખીએ છીએ. હવે આ ત્રણેય સમસ્થાનિકોમાં આપણે થોડીક સમજ પણ મેળવવી છે. એના પ્રમાણ, સાપેક્ષ પ્રમાણને આધારે પણ કેટલીક વાર પરીક્ષામાં પ્રશ્નો આવતા હોય છે. એ સાપેક્ષ પ્રમાણ આપણે સમજવું છે. હાઇડ્રોજનના જે 3 સમસ્થાનિકો છે તે સમસ્થાનિકો તેનું નામ શું લખાય છે, તેની સંજ્ઞા કઈ કઈ હશે, અને 3 અવપરમાણુવીય કણો એટલે કે પ્રોટોનની સંખ્યા કેટલી હશે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે, ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે, અને તેનું કુદરતમાં પ્રમાણ કેટલું મળે છે. આ જે બાબત છે પ્રમાણ, એ પણ મહત્વનું છે. દાખલા તરીકે મેં તમને હમણાં જ કહ્યું, આ બાજુ ફરીથી ધ્યાન આપો કે 1H1 જેને આપણે શું કહીએ છીએ, જેનું નામ શું થાય છે, પ્રોટિયમ. હાઇડ્રોજનનો પ્રથમ સમસ્થાનિક છે સાદો હાઇડ્રોજન અથવા પ્રોટિયમ, જેની સંજ્ઞા આપણે લખીએ છીએ 1H1. બીજો સમસ્થાનિક છે ડ્યુટેરિયમ. ડ્યુટેરિયમ જેના માટે આપણે સંજ્ઞા લખીએ છીએ 1H2. 1D2 લખો તો પણ ચાલે. અને ત્રીજો સમસ્થાનિક છે ટ્રિટિયમ, જેમાં 1H3 થશે. H ને બદલે તમે કેપિટલ T લખો તો પણ ચાલે. કેપિટલ D એટલે ડ્યુટેરિયમ, કેપિટલ T એટલે ટ્રિટિયમ. હવે આ દરેકમાં પ્રોટોનની સંખ્યા તો તમે જોઈ શકો છો, નીચેની બાજુ આપેલા હોય એ પ્રોટોનની સંખ્યા થશે સમાન. પ્રોટોનની સંખ્યા થશે 1, આમાં પણ 1 અને આમાં પણ 1. અહીંયા 3 પરમાણુ તટસ્થ છે, એટલે પ્રોટોનની સંખ્યા જેટલી થાય તેટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ થશે 1, 1 અને 1. ન્યુટ્રોનની સંખ્યા A2Z. A2Z એમાંથી Z બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા થશે 1 - 1 = 0, 2 - 1 = 1 અને 3 - 1 = 2. ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો કે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતી નથી. પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતી નથી, માત્ર ને માત્ર ન્યુટ્રોનની સંખ્યા જ બદલાય છે. ન્યુટ્રોનની સંખ્યા જ બદલાય છે એટલે તેના રાસાયણિક ગુણધર્મો સમાન જોવા મળે છે.
હવે કુદરતમાં 3 ઘટકોનું પ્રમાણ કેટલું મળે છે તે તમારે યાદ રાખવું પડશે. પ્રોટિયમનું પ્રમાણ કુદરતમાં 99.985% મળે છે, લગભગ 100%. ડ્યુટેરિયમનું પ્રમાણ 0.0156% મળે છે અને ટ્રિટિયમનું પ્રમાણ ખૂબ જ ઓછું, એટલે 10⁻⁻15% મળે છે. આ 3 મૂલ્યો વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. હવે આના આધારે આ જે સાપેક્ષ પ્રમાણ લખ્યું છે એના આધારે પણ તમને પ્રશ્ન પરીક્ષામાં આવી શકે કે પ્રોટિયમની સાપેક્ષમાં ડ્યુટેરિયમનું પ્રમાણ કેટલું થશે. પ્રોટિયમ આ રીતે લખેલું હોય, પ્રોટિયમ જેમ ડ્યુટેરિયમ ઇઝ ઇક્વલ ટુ 1 જેમ ખાલી જગ્યા. મૂળ ત્રિરાશિના સંદર્ભમાં આપણે વિચારવાનું થશે કે જો પ્રોટિયમનું પ્રમાણ 100% હોય, આ લગભગ 100% કહેવાય, 100% હોય તો ડ્યુટેરિયમનું પ્રમાણ 0.0156, અને જો પ્રોટિયમનું પ્રમાણ 1 હોય તો 100 એ 0.056, તો 1 એ કેટલા? તો 0.056 ગુણાકારમાં 1 ભાગાકારમાં 100 થશે, જેનો જવાબ થાય 0.0000156. આટલો જવાબ થશે. આ પણ ખાસ વિચારી લેજો. હવે આ તો તમે સીધી રીતે પણ મૂકી શકો, પણ એના બદલે પરીક્ષામાં પ્રશ્ન એ રીતે હોય કે ડ્યુટેરિયમ જેમ પ્રોટિયમ બરાબર 1 જેમ ખાલી જગ્યા, તો તેનો જવાબ શું થશે? તો આપણે જે ત્રિરાશિ મૂકી છે એ પ્રમાણે જ ગણતરી થશે. 0.0156 એટલે પ્રોટિયમ કેટલા ટકા? લગભગ 100%. 0.0156 એ 100%, તો 1 એ કેટલા? તો એનું તમે સાદુરૂપ આપો તો જવાબ આવે છે 6400. એનો અર્થ કે એક ડ્યુટેરિયમ મળે કુદરતમાં તો તેની સાપેક્ષમાં પ્રોટિયમનું પ્રમાણ કેટલું થાય છે? 6400. આ રીતે તેનું પ્રમાણ થશે. એવી જ રીતે દાખલા તરીકે આપણને ટ્રિટિયમ જેમ પ્રોટિયમ બરાબર 1 જેમ ખાલી જગ્યા, તો તેનો જવાબ કેટલો થશે? તો આપણે એમ કહી શકીએ કે જો 10⁻15% ટ્રિટિયમ મળે તો પ્રોટિયમ કેટલા ટકા મળે છે? લગભગ 100%. તો 1 એ કેટલા? તો શું થશે? 1 ગુણાકારમાં ફરીથી સમજી લો, અહીંયા ટ્રિટિયમ અને પ્રોટિયમ આવશે. 10⁻15% કેટલા મળે છે? 100. તો 1% એ કેટલા મળશે? એટલે તમે જે તે ઘટકનું પ્રમાણ છે તે જે તે ઘટકનું પ્રમાણ તમે એકબીજાના સંદર્ભમાં તમે શોધી શકો. તો અહીંયા આપણે એમ કહીએ છીએ આ 100% મળે તો આ 10⁻15 મળે, આ 100% મળે તો આ 10⁻15 મળે. દાખલા તરીકે આ 1% મળે તો એનું પ્રમાણ કેટલું થશે? જો આ 100% મળે તો આ 10⁻15 મળે, આ 1% એ કેટલું? ફરીથી વિચારી લો કે આપણે આ બંનેની તુલના કરીએ છીએ, આ બંનેની નહીં. 1:3, 1:3 એટલે પહેલા અને ત્રીજા ઘટકનું પ્રમાણ વિચારીએ છીએ તો 100% એ 10⁻15%. તો 1 એ કેટલા? તો 10⁻15 ગુણાકારમાં 1 ભાગાકારમાં શું થશે? 100. તો આપણે 10⁻2 ઉપર જશે એટલે 10⁻17 થશે. એક અહીંયા આ 1% મળે તો આ 10⁻17 મળે, 10⁻17. તો હવે આપણે એ જ લખ્યું છે ને કે આ 1 મળે, ટ્રિટિયમ 1 મળે તો પ્રોટિયમ કેટલું મળે? 10⁻17 મળશે, 10⁻17. એટલે આપણે ત્રિરાશિના સંદર્ભમાં આ પણ વિચારી શકીએ. જો ટ્રિટિયમ 1 મળતું હોય, જો ટ્રિટિયમ 1 મળતું હોય તો પ્રોટિયમનું પ્રમાણ 10⁻17 થશે.
હવે આ રીતે આપણને એક મહત્વની બાબત પણ સમજવાની છે કે ટ્રિટિયમ એ રેડિયો સક્રિય તત્વ છે અને તેનો અર્ધ આયુષ્ય સમય પણ 12.33 વર્ષ થાય છે. આ ખાસ એક નવી બાબત છે. ટ્રિટિયમ રેડિયો સક્રિય તત્વ છે. રેડિયો સક્રિય. રેડિયો એક્ટિવ. આ શબ્દ તમે અગાઉ પણ સાંભળેલો હશે. રેડિયો સક્રિય પદાર્થ છે, રેડિયો એક્ટિવ, અને તે લાક્ષણિકતાને કહેવાય છે રેડિયો એક્ટિવિટી, રેડિયો સક્રિયતા. એટલે શું? તો આપણે સામાન્ય રીતે એમ સમજીએ છીએ કે જે તત્વ આપેલું હોય તેમાં સતત આલ્ફા, બીટા કે ગેમા વિકિરણ અથવા કણોનું ઉત્સર્જન થતું હોય, આલ્ફા, બીટા કે ગેમા કણોનું સતત ઉત્સર્જન થતું હોય અને જે તત્વ આપેલું છે તેનું ધીમે ધીમે ક્ષયન થતું હોય તો તેવા પદાર્થને રેડિયો સક્રિય પદાર્થ કહેવાય. આમ તો સામાન્ય રીતે આપણે એક બાબત પણ ભણીશું કે જો N/P નો ગુણોત્તર, ન્યુટ્રોન અને પ્રોટોનનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરનું મૂલ્ય જો 1.5 કે 1.5 કરતાં વધારે હોય તો આપેલો પદાર્થ રેડિયો સક્રિયતા દર્શાવે છે તેમ કહી શકાય. ન્યુટ્રોન અને પ્રોટોનના ગુણોત્તરનું મૂલ્ય 1.5 કે તેના કરતાં વધારે હોય તો તે રેડિયો સક્રિયતા દર્શાવે છે. આ કેવી રીતે? તો ટ્રિટિયમમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1. પ્રોટોનની સંખ્યા થશે 1 અને ન્યુટ્રોનની સંખ્યા થશે 2. તો તેનો ગુણોત્તર કેટલો થશે? 2/1 = 2 અને તે મૂલ્ય 1.5 કરતાં કેવું છે? વધારે. અને 1.5 કરતાં વધારે હોય તો આપેલો પદાર્થ શું થશે? રેડિયો સક્રિય. આની વિશેષ માહિતી મારે તમને આપવાની થાય છે, પરંતુ આપણે આ જે રેડિયો સક્રિયતા છે એ કેવી રીતે આલ્ફા, બીટા, ગેમા કણોનું ઉત્સર્જન કરે છે, આલ્ફા, બીટા અને ગેમા કણો એટલે શું, એ કયા પ્રકારનો વીજભાર ધરાવે છે, તેની સમજૂતી આપણે હવે પછીના લેક્ચરમાં ભણીશું.